અમે પણ ભરત મહારાજાથી જનોઈધારી બ્રાહ્મણ છીએ. જે પુરુષો દીક્ષા લેવામાં અસમર્થ રહે છે એ પુરુષો જ્ઞાનને પ્રાપ્ત કરી અને ભણાવવાનું કાર્ય કરે છે. અને બરોબર એક ક્ષણોમાં ઇન્દ્ર મહારાજા પધારે છે. આ બધી ભૂમિકા હું જ કરી લઉં છું. ઓલ એન્ડ સોલ રોલ ઇન્દ્ર મહારાજા વતીનો પણ રોલ હું જ કરી લઉં છું. ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણનું રૂપ લઈને પધારે છે. પ્રભુ અમને ક્ષમા કરજો, અમારા સંશય દૂર કરો. હે ભૂદેવ, આ બાળ રાજકુમાર તમારા સંશય દૂર કરશે. આ તો આઠમા તીર્થપતિ શ્રી ચંદ્રપ્રભ સ્વામી છે. એમને ભણાવવાના ન હોય. પ્રભુ માતા પિતાના વિનય કરનારા છે. પ્રભુનો થતો અપરાધ જાણી હું સુધર્મ ઇન્દ્ર મહારાજા વિપ્રનું રૂપ લઈને આવ્યો છું. પ્રભુ મને ક્ષમા કરજો. પ્રભુ મને ક્ષમા કરો. વિપ્રવર્ય, આપણે બહુ મોટો ઉપકાર કર્યો છે. આ તો 3 જ્ઞાનના સ્વામી છે, અમને ભણાવવાના હોય જ નહીં. અને એટલે અહીંયા આગળ પરમાત્માના પાઠશાળા ગમનનો એક શ્લોક છે. એ શ્લોક અહીંયા બોલવામાં ગુરુ ભગવંત આવે છે. અને એમના વતી લાવો કે સર્વ વિલેપન કરું. મને પંડિતજી બનાવે છે. હા, એ તો હું કરું ને, વાંધો નહીં. ઇન્દ્ર મહારાજ બધા વિલેપન કરું. અહીંયા આગળ બધા છોકરાઓને આપો યાર, આટલા બધા બેઠા છે. મામી આવો ને. હામી મામી વધારી રહ્યા છે. મામી ચલો આગળ. कि बन तो ऊंची चढ़ने नीची उतरे. कि बन तो जुए मोसाड़ानी वाला लायो रे, आज मारो वीरो मोसड़ा लायो रे. कि राजेश भाई मामा रूड़ा मोसाड़ा, भाई मारा रूड़ा, राजेश भाई मारा रूड़ा होसीला. इस भाई એના દીકરાના મોસાડારો હતું ને, એમના રિયલ દીકરાનું મોસાડું હતું ત્યારે એ લોકો પાલિકાના ધજા ચડાવતા હતા. તમે જુઓ મારા ચેહરાના તેજરે વેવાયો, મોસાળું લાવ્યા રે સવા લાખનું. એક મિનિટ, મારી બેન પણ એવું એક છે મારી બેન પણ એવું કહે છે કે વીરના મોસાડા મોગા મૂલના, વીરના મોસાડા મોગા મૂલના, લાવ્યા રાજેશભાઈ મામા રે મોસી લાવી, તમારા મોસાડા સવા રાખના. હે વીરના મોસાડા સવા રાખના.
पीछे न मिलायो वीरो कणस मिलायो धूप दीप चामर दर्पण पंखो लायो रे वीरो तमारा मोसाड़ो हमना जमाई लाय पाछा બધા રિસાઈ તો ચાલે જમાઈના રિસાવાથી કે બધે એવું જોઈએ અમારા જમાના તને ભગવાને જેટલું આપ્યું છે ને બધું ભગવાનને આપી દે સાહેબ એ વખતે 25 થયેલી 25 સંદન ચલાકામાં જેટલું દ્રવ્ય મને બહુમાન રૂપે આપ્યું હતું એ બધું મારી મમ્મીએ ભગવાનને આપી દીધું ત્યાં આગળ એટલે રિયલી કહું છું કે જે ભાવથી લાવ્યા છે એકવાર મામાને તાલીથી વધાવો અને હું એટલે જ કહું છું કે બહુ પુણ્યશાળી છો हे बहु भाग्यशाળી છો મામાજી તમે આમીજી તમે મામાજી તમે લાગા મોસાના ભાગ્યશાળી છો અને હમણાં તો આવ્યું નવું કે મામા બોલાયો મામા મારા બપમ બપમ બહુ સારું લાયા બાબીરું લાયા મામા મારા બપમ બપમ આ મેરું લાયા બહુ સારું લાયા મામા મારા બપમ બપમ માં મેરું લાયા બહુ સારું લાયા પુણ્યશાળી છો બહુ ભાગ્યશાળી છો મામાજી તમે મામીજી તમે મામાજી મોસાડું આવ્યું ચાલો જોવા જઈએ રે હરિશ્ચંદ્રપુરીમાં મોસાડું આવ્યું ચાલો જોઈએ રે બહુ પુણ્યશાળી બહુ ભાગ્યશાળી डाय डम 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 नगार संग ढोल बाजे ढोल भा डाय डाय डम डम नगार संग ढोल बाजे ढोल बाजे ढोल बाजे डम नगार संग ढोल बाजे ढोल बाजे डाय डाय डम डम લીલી લેબડી રે લીલો નાગર વેલનો છો કે લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ પ્રભુ પરોઢનારી મારી ગીરી ઉતાર કરતા છો એ પ્રભુ પરોઢનારી મારી ગીરી ઉતાર કરતા જાઓ અને આચાર્ય ભગવતને કહો કે અમારા ઘરે દીકરાના લગ્ન છે નિશ્રા પ્રદાન કરવા પધારજો તો આવે ખરા આવે હાકે ના તો બોલો કદાચ અપવાદ માર્ગે નીતિસુરી દાદા એક ગિરનાર તીર્થની રક્ષા માટે થઈ અને જુનાગઢના ત્યાં લગ્નમાં સાહેબ પધાર્યા હતા અને ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર સાહેબે લગ્નની ચોરીમાં કરાવ્યો હતો સાહેબ આ ઇતિહાસ દિનશાસનનો ક્યારેક વાંચવા જેવો છે એક આચાર્ય ભગવંત નહીં ત્રણ આચાર્ય ભગવંતો આ લગ્નમાં આવશે અને સાચું કેટલાક કહે છે ને કે ભગવાને લગ્ન કર્યા માટે લગ્ન કરીએ છે ભગવાન કાલે દીક્ષા લેશે ભોગાવલી કર્મ પ્રભુના જે બાકી છે ને એ ભોગવવા માટે પરમાત્મા લગ્ન કરે છે આજે ખાસ વિનંતી છે આજ દિન સુધી કોઈના લગ્નમાં જઈને રાત્રિ ભોજન કર્યા છે ગ્રીનરી ઉપર ચાલ્યા છીએ
વરઘોડામાં બેફામ બનીને નાચ્યા છીએ. આ બધા બાંધેલા કર્મને તોડવા માટે બપોરે 2:30 વાગે શાર્પ હાજર થઈ જજો. જૂના કપડાં નહીં, નવા કપડાં પહેરીને આવજો. તાગીના ફૂલ પહેરીને આવજો. ઈચ્છા થાય તો ભગવાનને કન્યાદાનમાં આપી દેજો. હું ઉતારવાની પ્રેરણા નહીં કરું. હા હા, એક મિનિટ, એક જ ખાલી. અને એક સૂચના, આવતીકાલે સવારે બરોબર 9 વાગે ભગવાનના દીક્ષા ક્લિનિકનો વરઘોડો, બરોબર 2 વાગે ને બપોરે 2 વાગે અહીંયા આગળ જ પરમાત્માનું દીક્ષા કલ્યાણકનું પ્રારંભ થશે. એની અંદર 2 ભગવાનની પ્રતિષ્ઠાના આદેશ આપવામાં આવશે. મૂળ નાયક ભગવાનની વાસુપૂજ્ય સ્વામી દાદાની ધજાનો આદેશ જે 2-3 છે, આદેશ્વર ભગવાનની ધજાનો આદેશ, શાંતિનાથ ભગવાનની ધજાનો આદેશ અને માણીભદ્ર વીરની પ્રતિષ્ઠા, આ વાર્ષિક ધજા, આનો આદેશ આવતીકાલે આપવામાં આવશે. આવતીકાલે બપોરે ચઢાવવાની અંદર 3 લોકના નાથ અહીંયા જે 33 ભગવાનની અંજન શલાકા થવાની છે, એનું અંજન કોણ ઘૂંટશે, અંજન વોરાવવાનો અને અંજન ઘૂંટવાનો ભેગો, અને ગુરુ ભગવતને વસ્ત્ર વોરાવવાનો, આ 2 આદેશ પણ આવતીકાલે આપવામાં આવશે. કે શોક આનંદ થાય ને, અહીંયા શોક હતો. કારણ કે લગ્નના દીકરાના જન્મના બીજા દિવસે ખબર પડી કે દીકરો બંને આંખે દેખી શકતો નથી. દીકરો 3 વર્ષનો થયો ને બેન પોતાના ગુરુ ભગવંત પાસે આવ્યા. હું કોઈ 40-50 વર્ષ પહેલાની વાત નથી કરતો, હું 15 વર્ષ પહેલાની જ વાત, 10 વર્ષ પહેલાની જ વાત કરું છું. બેન ઇન્ડિયા આવ્યા ને ત્યારે પોતાના ગુરુ ભગવંતને વાત કરી કે સાહેબ બધું સારું છે, સુખી છું, અમેરિકામાં રહીને પણ પ્રતિક્રમણ કરું છું, સોવિયાર છે, આ છે, બધો ધર્મ થાય છે, પણ દીકરો બંને આંખે દેખી શકતો નથી. ધર્મી વ્યક્તિ હોય ને એ યોગ્ય વ્યક્તિ મળે તો દુઃખની રજૂઆત કરે, દુઃખના રોદણા ના રણે. આ ધર્મીની નિશાની. અને બરોબર એક ક્ષણની અંદર સાહેબે નીકળતા હતા ત્યારે કીધું કે બેન એક કામ કરશે ને, તારા દીકરા વતી ક્યાંક અંજન ભોરાવાતું હોય તો અંજન ભોરાવજે, અને ચક્ષુ એ ભગવાનને અર્પણ કરવાનો લાભ લેશે. બેન પોતાના ભાઈને કહીને અમેરિકા જતી રહી. લગભગ 6-7 મહિના થયા હશે ને બેનનો સવારના પરમાં વોટ્સઅપ કોલિંગ આવ્યું. અને ભાઈને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તું પેલું અંજન અને ચક્ષુ સાહેબને ભોરાવીને આવ્યો? ભાઈ કે હા બેન, હું તને કહેવાનું ભૂલી ગયો, ગઈકાલે જ આદેશ મળી ગયો તો તારા દીકરા વતી અંજન સાહેબને ભોરાવી દીધું, કદાચ ચક્ષુ પણ લાગી ગયા હશે. સારું, આટલું કહીને બેને ફોન મૂકી દીધો. ભાઈને 15 મિનિટ થઈને ડાઉટ પડ્યો કે આટલા વખતમાં કોઈ દિવસ બેનનો ફોન ના આવ્યો, આજે જ બેનનો ફોન કેમ આવ્યો? કાલે તો વરાવીને આવ્યો છે અને આજે સવારે બેનનો ફોન કેમ આવ્યો? ભાઈએ વળતો ફોન કર્યો, બેનને કીધું બેન કેમ? તો કે છોડ દે ભાઈ. અરે કે તો ખરી કેમ? અરે છોડ દે, અરે કે. ત્યારે બેને કીધું કે સાંભળ, જે ક્ષણે આચાર્ય ભગવાનની આંખમાં અંજન કરતા હતા ને, એક ક્ષણે ભગવાને મારા દીકરાની આંખમાં અંજન કર્યું. મારો દીકરો બંને આંખે દીકરો થઈ ગયો. આ દીકરો આજે 10 થી 11 વર્ષનો છે. જન્મથી જેને આંખ નથી, આપણે એવી માંગણી નથી કરતા, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કાલે અમે રૂપી ચક્ષુને પ્રગટાવી દેજે. બસ આટલી માંગણી સાથે આપણે બધા અત્યારે છૂટા પડીએ છીએ. પાછા બરોબર 2:15 થી 2:30 ની વચ્ચે લગ્નના વરઘોડા રૂપે ત્યાંથી જ ફૂલેકું ચડશે અને બધાએ અહીંયા આવવાનું છે. અહીંયા ખાસ વિનંતી કે સાસુ સસરા એ સ્ટેજ ઉપર રહેજો અને પહેરામણી જે તમારી બાકી છે કે આપણે હમણાં લગ્નના વખતે કન્યાદાન પહેલા આપણે બધાની પહેરામણી કરી દઈએ છીએ. રાજાધિરાજ તરફથી, અમારા ઇન્દ્ર મહારાજ પરિવાર તરફથી પણ છાબ લાવ્યા છે, છત્ર લઈને આવ્યા છે. ભગવાન કી જય. થેન્ક યુ.
શરણે એક મિનિટ ઓખતી જા હર ખાતી જા ઓખતી જા હર ખાતી જા તારા તુમારી ના ગુણલા યાદી જા તારા તુમારી ના ગુણલા યાદી જા નીચો નીચો સાડલ મેરે મારી વેવે તમારી ને પોખવા નીચો નીચો સાડલ મેરે મારી વેવે તમારી ને પોખવા ઇન્દ્ર મહારાજા પધારો. ઇન્દ્રાણીજી આગળ આવો, આગળ આવો, આગળ આવો. બેન આગળ આવી જાય, સૌથી બેન આગળ આવો. બેન આગળ આવી જાય. ત્યાંનું લઈને નીકળી જવું, વાગતું નથી. એક મિનિટ મારી તમે લાડકડા રે મારા લાડકડા લાડકડા રે મારા લાડકડા લાડકડા રે મારા લાડકડા લાડકડા રે મેરા લાડકડા અરે એક વાર આવો તમારી જી મોમણા એક વાર આવો ગુજરાતીમાં પણ ઘણી બધી રચના છે. ગુજરાતીમાં કે હે છોડી કે દડાનું પૈણું પૈણું કર દે છોડી કે દડાનું પૈણું પૈણું કર દે હે મારા ચંદ્રની આગળ પાછળ પર દે હે છોડી કે દડાનું પૈણું પૈણું કર દે છોડી કે દડાનું પૈણું પૈણું કર દે છોડી કે દડાનું પૈણું પૈણું કર દે છોડી કે દડાનું પૈણું પૈણું કર દે. અહીંયા જાન ઊભી છે અને એક ઈચ્છા એવી છે કે અત્યાર સુધી સંસારની અંદર રહીને આજે એક સંકલ્પ એવો સાહેબ પાસે શું પરમાત્માની કન્યા હશે. સાહેબ જેના સાથે લગ્ન થાય, જેના ભોગાવલી કર્મ થોડાક જ બાકી છે. ક્યારેક યશોદા નામની ચોપડી પન્યાસી ભગવંતની વાંચવા જેવી છે. જાન ઊભી છે માંડવે, છતાં પણ કહું છું કે ભગવાન વર્ધમાન કુમાર દીક્ષા લેવા માટે નીકળે છે ત્યારે યશોદા એવું વિચારે કે ભગવાન હમણાં મને મળવા આવે તો કેટલું સારું. અને બરોબર એક ક્ષણે યશોદાનું સ્વપ્ન સાકાર થાય છે અને વર્ધમાન કુમાર યશોદાના આંગણે પાસે ઉભા છે. આમાં સાહેબ લખે છે કે વર્ધમાન કુમાર યશોદાને પગે લાગે છે. ભગવાન વર્ધમાન કુમાર યશોદાને પગે લાગે છે. યશોદા પૂછે છે, પ્રભુ આટલા બધા દેવો, આખી દુનિયા તમને પગે લાગે છે, તમે મને કેમ પગે લાગો છો? ને ત્યારે વર્ધમાન કુમાર જે જવાબ આપે છે શીખવા જેવો જવાબ છે. પ્રભુ એમ કહે છે, યશોદા આખી દુનિયા મારા ત્યાગને વંદન કરે છે, પણ હું તારા ત્યાગને વંદન કરું છું. આજે લગ્નની સાથે જેને મનમેળ ના હોય, ઘરે રોજ વાસણ ઉછાળતા હોય, સમજો છો ને? ભોગારીમાં જ કહું છું. ઘરથી ક્યારે બહાર જાય રાહ જોવાતા હોય. રિયલી આ ક્ષણે પરમાત્માની પાસે પ્રાર્થના કરજો કે ભગવાન જેની સાથે લગ્ન થયા છે ને એની સાથે કર્મબંધ નહીં થઈ શકે. બસ આટલું તું આપી દેજો. બસ બીજું કાંઈ જોઈતું નથી તારી પાસે. બસ અને સૌથી વધારે આપણે ગુસ્સો બજારમાં કરવાની તાકાત ખરી? ગુસ્સો 5 લાખ લેવાના હોય તો ત્યાં તો અમે પ્રેમથી જી 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 તમે 15 મહિનો રાખજો, 5 લાખ આપજો, પણ એ 5 લાખ વાળાનો ગુસ્સો ઘરે નીકળે. હું સાચું કહું છું, આ ક્ષણે એટલો તો મને જો બાધા નથી આપતો, પણ મનની અંદર સંકલ્પ જરૂર હોવો જોઈએ કે ચંદ્રકુમાર અત્યારે બહાર ઊભા છે, સાસુ પહોંચવા માટે તૈયાર છે. સાસુ સસરાના પણ સદભાગ્યને એકવાર તાલીથી વધાવવું જોઈએ. ખરેખર કહું છું તમને કે તમને એ નસીબ મળ્યું છે કે 3 લોકનો નાથ જમાઈ બનીને આંગણે આવે છે સાહેબ. અને 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 આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ દાન હોય તો સંસારિક જીવનમાં કન્યાદાન છે. આખી દુનિયાની અંદર કન્યાદાન કરવાનું સદભાગ્ય મળે એટલે વ્યક્તિ પોતાની જાતને નસીબવાળી માને. તમે તો વધારે નસીબવાળા છો કે તમે 3 લોકના નાથને કન્યાદાન કરવાના છો. 3 લોકના નાથને કન્યાદાન આપવાનું છે, બીજા કોઈને કન્યાદાન નથી આપવાનું. પણ મારી એક ભાવના એવી છે કે આજે 3 લોકના નાથને કન્યાદાન આપવું છે. નક્કી મારું કાળા ગામ ગણો વટવાડો
ત્રણ આની રેખાબેન હેમેન્દ્રભાઈ શાહ, હે માસેન માસેના બેન છે, એમના તરફથી પણ ત્રણ આની ખૂબ ખૂબ અનુમોદના. બે આની ત્રણ કરો ત્યારે ત્રણ આની બોલો નામ કાંતિલાલ પોપટલાલ મણિયાર, ત્રણ આની ખૂબ ખૂબ અનુમોદના. આ બાજુ બહેનોને કહું છું કન્યાદાન તો અમે કરવાનું છે અને સાહેબે કીધું કે કન્યાદાન તરીકે જ આ બોર્ડ રહેશે 12 મહિના. આવતારા શ્રમણ શ્રમણી ભગવાન તો તમારી અનુમોદના કરશે. સાહેબ ગુરુદેવ આમાં એવું થશે ને કે અંજન શલાકાની અનુમોદના શ્રમણ અને શ્રમણી ભગવંતો કરશે કે કન્યાદાનમાં આટલું બધું આવ્યું આ તીર્થની અંદર, તો પછી ચડાવવા કેટલા બધા થયા હશે, કેટલું બધું આ લોકો જે લખાવે છે સાહેબ. આમ અહીંયા આગળ કે મારા વાસુ પૂજ્ય દાદા બિરાજમાન છે કે મારા વાસુ પૂજ્યની હે થઈ ગઈ પ્રતિષ્ઠા, કે મારા વાસુ પૂજ્યની પ્રતિષ્ઠા હો. પણ મારી ઈચ્છા એ છે અત્યારે કે 80 આની થવી જોઈએ. ચંદ્રપ્રભુ દાદા 8મા છે એટલે 80 થવી જોઈએ. થોડીક ખૂટે છે. રાજેશ રમણીકલાલ અજમેરા, એમને એક ના હોય યાર, એક કોને ક્યાં ગયા યાર, આવો ને મોડું બતાવો. ઓ રાજેશભાઈ 3 કરો યાર, 3 કરો. અરે વાહ 5 કરો. રાજેશ રમણીકલાલ અજમેરા 5 હરી 1 2 3 5 કરો યાર. તમે હું કહું ગભરાવો નહીં યાર, લખવા વાળા ગભરાય. 11 5 કરો ને યાર. આજે મારી વાત સાંભળો, મારી વાત સાહેબ. આમની 5 કરી, 3 આની હંસાબેન જીતેન્દ્રભાઈ શાહ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. હા વગાડો તાલી, ખૂબ ખૂબ અનુમોદના. એક સેકન્ડ મારી સામે જુઓ ખાલી. તો પછી 3 કરો આંટી જો પ્લીઝ. એક નહીં, એક મારી વાત તો સાંભળો, એક સાંભળો. જો આમાં થોડી ઘટે છે, તમે લખાવશો ને 3 કરો વાંધો નહીં. 5 આની જો પેલા બાઈ હિસાબ કરો. તમારા સાસુ કીધું કે 5 કરો ઓછામાં ઓછી. જેનો સૈયરે આવો પોખણા લાવો, મંગલકારી ભાવન ભાવો, મંગલ ઘડીએ પોખો શ્રીજીને રાજને રે. જગ જયવંતા અતિ ગુણવંતા, સુરવર મુનિવર સેવા કરંતા, મંગલ ઘડીએ પોખો શ્રીજી રાજને રે. સુમધુ બંધુ ગણબોધુ બધાઓ ઉવાના ટચાકા ફોડજો, ટચાકા ફોડો. હાલો અરે વાહ, ચલો બીજું પકડો. ના એક પોકે, સાસુ જ પોકે ને, તો સાસુ થોડા બદલાય. જીનંદ કો પોખતી ભાવે સોહાગણ નાર હર ખાવે. જીનંદ કો પોખતી ભાવે સોહાગણ નાર હર ખાવે. પૂર્વે ઇન્દ્રાણીએ પોખિયા રે, પૂર્વે ઇન્દ્રાણીએ પોખિયા રે. હરખતી ગાતી જીનંદ કો પોખતી ભાવે, જીનંદ કો પોખતી ભાવે સોહાગણ નાર હર ખાવે. ત્રીજું નવર સિદ્ધાર્થ વાદ્ય ઉઠ ઉઠને વેવણ ઊંઘતજી, તારા આંગણે પધાર્યા જગતપતિ. હજુ એની ખબર નથી, ઉઠને વેવણ ઊંઘતજી. લાવ કોશ ભરીને સોપારી, તારા આંગણે પધાર્યા વેપારી. હજુ
પાર નથી ઉઠ ઉઠને વેવટ ઊંઘાતાજી કલ્યાણ બધો બધો ઉત્તમ બંધો સ્વાહા ચલો ચોથું પકડો નવર સિદ્ધાર્થ કે ભાવ ભરીને પોખી લો જમાઈ આવો નહીં મળે રે ભાવ ભરીને પોખી લ્યો પોખી જમાઈ આવો નહીં મળે ત્રણ લોકમાં ચડે ના એની જોર જમાઈ આવો નહીં મળે રે અરે ભાવ ભરીને પોખી લ્યો જમાઈ આવો તો પણ અરે ઊંચો નીચો સાડલો પહેર્યો મારી વેવ જમાઈને પોખવા ખાલી લે ઊંચો નીચો સાડલો પહેર્યો મારી વેવ જમાઈને પોખવા ખાલી રે તું પોખતી જા હરખાતી જા તારા જમાઈના ગુણલા ગાતી જા તું પોખતી જા હરખાતી જા તારા જમાઈના ગુણલા ગાતી જા અરે ઊંચો નીચો સાડલો પહેર્યો મારી વેવ જમાઈને પોખવા દાદી સાસુ ના પડે કે ઊંચો નીચો નહીં પહેર્યો કે હાલો આરોગ્ય બહુ કલ્યાણ બહુ શુભ લગ્ન બહુ સ્વાહા હવે સીતાકાર શિવ સુખ ગોરે પંચમી આરતી કુંગર માયો મૂળ સંગેરુ શબ્દ આયો જય જય ભારતી ચંદ્ર પ્રભ જીનતા મોહસન રાય દીપાલ બરે આરતી ઉતારી રાજા કુમાર મારી હમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક ચતુર્વિધ જગને હોજો જીવોર જીવો પ્રભુ મંગલિક જીવો આરતી ઉતારે અર્પણ થઈ રહ્યા છે ઓમ આદિત્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ સોમાય નમઃ ઓમ સોમાય નમઃ ઓમ અને અત્રે લગ્ન મંડપની અંદર મુખ્ય વિધાન તરીકે મારી લડકવાઈ હો એક દિયા ગણ ગુજ સે રૂડા ઢોલવાની શરણાયું પાણી તર માં લાડલી જાડી લચામણી શરમાઈ એક દિયા વી લઈ જશે તને તારો રે ભરતા દીકરી મારી લાડકવાઈ હો જમવા આવો ને તો સોમવારે સુંદર પેણી મંગળવારે મગજ મોહન દાલ બુધવારે બરફી પેંડા ગુરુ છોકરાએ કીધું કે રવિવારે રજા અમે બાર હોટલમાં જઈએ છીએ કે રવિવારે રસમલાઈ પ્રેમની પીરસી તાળી જમવા આવો રે તો પ્રેમની પીરસી તાળી અને ત્યાં જ લગ્ન મંડપની અંદર ગુરુદેવની સાથે બધાએ ચૈત્યવંદન મુદ્રામાં ચૈત્યવંદન આવી રહ્યું છે સાહેબ પાસે
गोपित कीनो हर अर्धांगित नारी एहन अनंग कियो चकचूरा बे अतिशय तुझ भारी आसु नाम सुभट कयो हारी ते साचू जीव नीर प्रभावे अग्नि हवत तब सारी पण बड़वानल प्रबल जब प्रगटे बड़वानल प्रबल जब प्रगटे सब प्रीवत सविवारी हास्य लक्ष्मण मानंद हेलो हाँ किरासवलद्दीनाम् ओम नमो संपिन्न सुवर्णम् ओम नमो भयानुसारिणम् ओम नमो पुट्टबुद्धीनम् जमियं विजयं कौजामि सामे विचा पसिजौ ओम अवतर अवतर सोमे कुरु कुरु वक्कु वक्कु निवक्को निवक्कु सुमने सुमनसे महु महरे ओम कविले અનંત પરમાત્મા જો આપણને ન મળ્યા હો જીન મૂર્તિ અને જીના ગૌ તે ન મળ્યા હો તો આપણી શી દશા અંજન સલાકાના માધ્યમથી પ્રભુના જીવનનો તાદૃશ્યપણું આપણામાં આવે છે. કોક પ્રભુના માતા અને પિતા કેવો લગાવ. લગ્નનો અર્થ છે જોડાવું કે છે. તમે પ્રભુ સાથે જોડાયા. કઈ રીતે જોડાયા? માતા અને પિતા તરીકે તમે પ્રભુ સાથે આજથી જોડાયા. તમારા સંસારમાં જેટલા દીકરા હોય એમાં હવે એક વધારો બોલવાનો. કેટલા છે? બે છે ને? એક છે ના. હવે કોઈ પણ પૂછે કે તમારે દીકરા કેટલા કહેવાનું, એક લૌકિક છે અને બીજો લોકોત્તર. વાહ. તમે પણ ભગવાનના માતા ભગવાનની સાથે તમારા પણ લગ્ન થયા, જોડાયા. લગ્ને તમે પણ જોડાયા. તમે ઇન્દ્ર મહારાજા બન્યા અને આ ઇન્દ્રાણી બન્યા. પ્રભુની સાથેનો લગાવ કેવો લગાવ હોય કે છે. શાંતિનાથ પરમાત્માના સ્તવનમાં બોલે છે, મીન વસે જુ જલ મેં કુછ નહીં. માછલું કદાપી કારે પાણી વિના રહી જ ન શકે તેવી રીતે ઇન્દ્ર મહારાજા તમારે પણ કહેવાનું, હું પ્રભુ વિના નહીં રહી શકું. રાત્રિના સમયે પણ ઊંઘ ના આવતી હોય તો જાપ કરવાનો, ચંદ્રપ્રભુ સ્વામીને નમો, ચંદ્રપ્રભુ સ્વામીને નમો. 5 કલાકમાં ઊંઘ આવી છે. તમે પણ સાસુ અને સસરા બન્યા. આ તો લોકોત્તર સાસુ સસરા, બાકી અત્યારના જમાનાની વાત નથી. લોકોત્તર સવારે આવ્યા, આંબેલ છે ને, હું તો ઓળખતો નથી, મારી પાસે આવીને કહે કે આંબેલનું પચખાણ આપો. એટલે મેં પૂછ્યું, ભાઈને પૂછ્યું કે એવું પહેરીને નહોતા એમ આવ્યા હતા. મેં કીધું આંબેલ કે રસોઈ પીરસી હોય અને તમે શરૂઆત કરો અને શ્રાવિકા તમને કાનમાં એમ કે તમે શાંતિથી જમી લો, પછી મારે તમને એક વાત કરવી. હવે નહીં થાય. આ તો લોકોત્તર જમાઈ મળ્યા છે. સ્ત્રીને 3 ચીજ શાસ્ત્રકારો પણ લખે છે, કલ્પસૂત્રમાં લખે છે, સ્ત્રીઓને 3 ચીજ વાલી હોય છે: દૂધ,
જમાઈ અને તું. પહેલા નંબરમાં દૂધ પ્રિય હોય છે, બીજા નંબર આ બધું જો યશ આ વિપુલભાઈ વાજી રાખવા પડે. સાથે આ સંગીતકાર બહુ નાનો હતો, બે દીકરા, બે ભાઈઓ હતા કાકા. અમે ભાણીઓને મામા બે કહેતા, એક ભાણિયા એકને ભાણિયો અમારા ગુરુ મહારાજ. સાબરમતીના ચોમાસામાં એકને ભાણિયો કહે અને બીજાને આને શું કહેતા. પૂજાઓ છે, પૂજનમાં તો ઘણીવાર અમારે ભેગા થવાનું થાય, પણ અંજન સલાકાના પ્રસંગમાં મને એવો ખ્યાલ નહોતો કે સંકેત શિખરે પહોંચી ગયો છે. આજે મને ખબર પડી સંકેત શિખરે પહોંચી ગયો. 52 અંજન સલાકા કરી છે. બહુ જ સંગીતકારો બોલે, ઘણા સંગીતકાર બોલે વ્યવસાયના, પણ આ જે બોલે છે અંતરથી બોલે છે, અંતરના ભાવથી બોલે છે. ઘણી વાર મેં જોયું બોલતા બોલતા આંખો એની ભીની થઈ ગઈ છે. તો આજે સૌના પણ મામા મામી પણ બન્યા છે ને બધા અમારા ભાણિયા તરીકે લગ્ન આપી છે. નહીં તો શું બને કે સાધુ ભગવાન બેઠા હોય, આચાર્ય ભગવાન બેઠા હોય, સાધુજી ભગવાન આવી નિશ્રા આપી તરત એના કામ પ્રમાણે ચાલ્યા જાય છે. પણ છેલ્લે સુધી સાધુજી ભગવાન પણ પહેલેથી છેલ્લે સુધી બેઠા છે. ગુરુ ભગવંતોની પણ આ ઉંમર હોવા છતાં પણ એકદમ એક વ્યવસ્થિત ચટ્ટાર રીતે બેસીને બધી જ વિધિ આપણને સરસ કરાવી છે. જેટલા બને એટલા મંત્રો પણ સાહેબજી જેટલા બોલી શકતા હતા બધા બોલી શક્યા છે. સાહેબ નાના સાહેબજીને પણ ખૂબ અમારે ઋણમાં છીએ. અને લલિતસેન મહારાજ સાહેબ ક્યાંક ઘડી પાછા કોઈ વ્યવસ્થામાં ગયા લાગે છે. એમનો ખૂબ ઉપકાર છે. એમને બધી જ જેટલી પ્રતિષ્ઠાનું સંચાલન જે કરવાનું હોય, આમ તો બધું શ્રાવકોએ કરવું જોઈએ, પણ એમની નિશ્રા હેઠળ, એમના ગાઈડન્સ હેઠળ કરીમભાઈ તથા વિપુલભાઈ તથા આપણા સંકેતભાઈ આ બધાએ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું છે. તે છતાંય વર્ષાબેન અને શૈલેષભાઈ એમનું પણ ખૂબ માર્ગદર્શન મળ્યું છે. અમે લોકોએ કોશિશ કરી છે કે જેટલી વિધિથી જેટલું થતું હોય આસાધનાથી બચવાની કોશિશ કરી છે. પ્લસ અમારાથી જે અમારી શક્તિ મુજબ ભગવાનની તથા દરેક બધાની જે પણ ભક્તિ કરી છે તો સ્વીકારશો. અને જીના વિરુદ્ધ કંઈ બોલાવી ગયો તો મિચ્છામી દુક્કડમ. ખૂબ ખૂબ અનુમોદન. બહુ સરસ છે, ખૂબ સરસ. ખૂબ ખૂબ અનુમોદના. સાહેબ આપ ઠપકો પણ આપો છો ને એ પણ એમને મીઠો લાગે છે. મને બધું જ કે મને કે એટલો મીઠો બસ મને ગુરુદેવની એક દેરાસર નહીં પણ હવે તો કીર્તન રૂપે બની ગયું છે. ચારે અને દરેક સાચું હે અને સ્માઇલી ફેસ છે, પણ સાચું ક્યારેક એવું બનેલું કે યશોદેવ હશે અલગણા ઉપર ગયા હતા અને તેથી પેલા દાદાનો મેઇન પૂજારી થોડુંક મારે ગોળ મટોળ છે એટલે એને કીધું તમારે તો મોજ હશે. પૂજારી કે હા અમારે તો મોજ. આહુતિ વિચાર સાથે વસ્ત્રાલય 236. અગ્નિ પેટાવો ચલો જલ્દી. અને ત્યારબાદ પરમાત્માને तो नीचे आई गया सत्रानि पश्यन्तु सिद्धुक बात रामचंद्र बालिका भगवती राजीमती द्रौपदी कौसल्या च मुर्गावती च सुरसा सीता सुभद्रा शिवा कुंती शीलवती नरस्य दयिता चूला प्रभावत्यपि पद्मावत्यपि सिंदरी दिनमुखे कुर्वन्तु वो मंगलम. अनेक नदियों ने याद करे छे. गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी शत्रुंजय
कि पहलो पहलो मंगड़ियो वरताय रे पहलो पहलो मंगलियो वरताय रे पहले मंगल सोना नाना रे देवाय रे पहले मंगल सोना दान देवाय रे अग्नि देवनी साक्षी फेरा पराय रे अग्नि देवनी साक्षी फेरा पराय रे पहलो पहलो मंगड़ियो वरताय कि बीजो रे मंगड़ियो वरताय कि बीजो रे मंगलियो वरताय रे बीज मंगल बीज मंगल रूपा धारे ए दान देवाय बीज मंगल रूपा नाये दान देवाय कि बीजू बीजू मंगड़ियो वरताय रे रे बीजू बीजू मंगलियो वरताय रे बीज मंगल रूपा नादा देवाय रे रे मंगल रूपाना दान देवा रे अग्नि देवनी साक्षी पे अपराय रे अग्नि साक्षी पे रे बीज मंगल हीरा दान देवाय रे बीजे मंगल हीरा नादा देवाय रे अग्नि देवनी साक्षी मेरा पराय रे अग्नि देवनी साक्षी मेरा पराय रे अरे कि चौथे मंगल कन्या दान देवाय रे चौथे मंगल कन्या दान देवाय रे अरे अग्नि देवनी साक्षी मेरा पराय रे रे अग्नि देवनी साक्षी फेरा पराय चौथो चौथो मंगड़ियो वरताय चौथो चौथो मंगड़ियो वरताय चौथो चौथो मंगड़ियो वरताय चौथो चौथो मंगड़ियो वरताय चौथे मंगल कन्याधारी के दान देवाय एक मंगल कन्याधारी देवाय करो रे उतावड़ चंगा मेरे संसार संसार के हो लगे रे लाडो लाडी जमेरी तो हाँ लाडो लाडी चलो દીકરીની વિદાય આપી દો 2 મિનિટની અંદર રાજ્યાભિષેક નાનું ગયો તો એ પરિવારની અંદર જેટલી દીકરીના જન્મ થયા છે ને પૂનમિયા પરિવાર આજ સુધી એક પણ દીકરીના લગ્નનો માંડવો નથી બાંધ્યો બધી દીકરીને સંયમના બંધ ખવડાવ્યો 120 વર્ષ અહીંયા આવેલા છે કોણ છે કેલીના 120 વર્ષ પુષ્પાબેન 100 વર્ષ 120 વર્ષના ઇતિહાસમાં આજ દિન સુધી દીકરીને વડાવવાનો પ્રસંગ આવે તો શાસનના પંથે વડાવી છે સાહેબ શું પરિવાર હશે એકવાર ખૂબ તાલીથી વધાવો અને એટલે જ છેલ્લી ક્ષણમાં દીકરીને વિદાય આપી રહ્યા છે આમ તો કે દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી અહીંયા પારકી નહીં દીકરી પ્રભુની રે હા પણ કહેવાય મારી દીકરી પ્રભુની ચલો ઉભા થઈ જાઓ લગ્ન અહીંયા આગળ વિધિ પરિપૂર્ણ થઈ અને હવે એક ઈચ્છા આવી હતી કે બધી પહેરામણી કરવી છે બધા બધું લઈને આવ્યા છે ઇન્દ્ર મહારાજા પરિવાર તરફથી 3 છત્ર વાસુગુજ દાદાનું છત્ર પછી અષ્ટમંગલનું તોરણ પછી અને છાબ ઇન્દ્ર મહારાજા લઈને આવ્યા છે એકવાર ખૂબ તાલીથી ઇન્દ્ર મહારાજાના પરિવારને સુવર્ણ મુદ્રા સુકો મેવો
કાકા આગીને પૂજાની જોડ, કાકીને સાડી, કુલ મહત્વને સાડી, પ્રિય બધાને ડ્રેસ, પર્સ સેટ, પિન બકલ, પંડિતજીને નહીં બાકી છે એટલું. પંડિતજી પૂજાની, પંડિતજી રાજ જ્યોતિષને પૂજાની જોડ, અમને વિપુલભાઈને ને મને પૂજાની જોડ અને રજત મુદ્રિકા આપી દીધી છે. ત્રણ સહાયકને પૂજાની જોડ, રાજકન્યાને પર્સ અને સુવર્ણ મુદ્રિકા, પૂજારીને કુર્તા પાયજામા, ઈશાનગઢને કવર, સૌધર્મ પૂજારીને ધર્મપત્નીને સાડી, રાજ્ય તિલક કવર, કરીમભાઈને કુર્તા પાયજામા, 56 દીપમાલિકાને પર્સ અને અમારા સાથે રહેલા બધા સહ મ્યુઝિશિયનને પણ એક એક કવર અત્યારે આપવામાં આવી રહ્યો છે. બોલો જેને સાહસ અને દેવ કેમ છે. ચલો ઓ સામે જોવા આવો ને જોવા આવો ચંદ્ર પ્રભુ દરબાર તાલી જોજો ઓ તને ભાઈ કોણ મળે ખબર છે? હે તને ભાઈ કોણ મળે છે? ત્રણ લોકોનું નાથ અને ભાઈ તરીકે મળે છે. કેવી મજાનું સદભાગ્ય છે. હા, એકવાર તાલીથી વધાવો યાર આવા સદભાગ્ય કે જો ના કરતા અવસર ને વીતતા સિવા જોવા આવો ને જોવા આવો ને જોવા આવો ચંદ્ર પ્રભુ દરબાર. આશીર્વાદ કરતા જોવા આવો ને જોવા શેક થાય અધિકા ઉમંગથી તો એના રાજકુંવર એના એ રંગથી કેમ ખબર છે? મહાત્યાગી અવતાર જોવા આવો ને જોવા આવો ને જોવા આવો ચંદ્ર પ્રભુ દરબાર. फूलों का तारो सबका कहना एक हजारों में मेरा सारी સાધીજી ભગવાન બહુ ખુશ થઈ ગયા. સાધીજી ભગવાન બહુ ખુશ થઈ ગયા કે દીક્ષા લેવાની કબૂલાત કરી દીધી કે સારી ઉમરી એક બેનના સદભાગ્યને માનું છે કે રાખડી નહીં ત્યાં લગી રહેશે ચાંદો સૂરજ, ત્યાં લગી રહેશે રાત્રે રાખડી ના રાત્રે જન્મોથી. રાજા બને છે કેટલું આનંદ છે, કેટલું બધો આનંદ છે આજે. ઓ મારા વીરા, જગના રખવૈયા, જુગ જુગ જીવો. ઓ મારા વીરા, આ ચંદ્રપુરી નગરીના રાજા બની બધાને એક સરખો પ્રેમ આપજો. ઓ મારા વીરા, જુગ જુગ જીવો, જુગ જુગ જીવો, જુગ જુગ જીવો. આ ક્ષણોની અંદર જેના ઘરે દીકરી છે ને એને ખરેખર કહું છું કે ભગવાને ગયા જન્મમાં કરેલા પુણ્યની રસીદ એટલે આ બહુમાં આપેલું પહેલું સંતાન દીકરી છે. આ યાદ રાખજો સાહેબ. અને બાપનું હરતું ફરતું હૃદય કોઈ હોય ને તો એ દીકરી છે સાહેબ. ત્રણ ભાઈ વચ્ચે એકવાર ઘણી વખત યશોએ સાહેબ મેં સાહેબની નિશામાં ઘણી બધી અંતરચાલા કરી સાહેબ. ઘણી વખત એવું કે તમને જ્યારે આ ભગવાન જીવંત લાગે ને ત્યારે તમારે નાચવાનું, કે જ્યારે જ્યારે આ ભગવાન અમને જીવંત લાગે છે ખરેખર કહું છું રાજ્યાભિષેક એટલે આનંદની ઘટના હોય. એ બેન મોરીના સગા ગોસાઈ છે, એને ભગવાન માટે સોના. આ બેનનું સદભાગ્ય છે. આમાં કેવું મજાનું સદભાગ્ય છે જેનો ભાઈ
ત્રણ લોકનો રાજા. ચંદ્રપુરી નરેશ માસેન રાજાનો જય હો જય જય રામ. હવે રાજ્યાભિષેકના શ્લોક ગુરુ ભગવાન. અને આ ક્ષણોમાં તમે બેસી જાઓ. હે વીર, હે વીર, આપણા પિતાજી આપણા પિતાજીએ જે પ્રમાણે જે પ્રમાણે ચંદ્રપુરીની રક્ષા કરી છે, ચંદ્રપુરીની રક્ષા કરી છે, ચંદ્રપુરીનું રાજ્ય ચલાવ્યું છે, ચંદ્રપુરીનું રાજ્ય ચલાવ્યું છે, એનાથી પણ સવાયો તું છે. એનાથી પણ સવાયું. સવાયું તું ચલાવજે. હે વીર, હે વીર, પિતાના માર્ગે ચાલજે. પિતાના માર્ગે ચાલજે. પિતાએ જેવી રીતે અમારા આ પ્રજાજનોની રક્ષા કરી છે, પિતાએ જે રીતે આ પ્રજાજનોની રક્ષા કરી છે, એવી રીતે રક્ષા કરી. એવી રીતે એમની પણ રક્ષા કરજે. જેમ પિતાના રાજમાં જેમ પિતાના રાજમાં પ્રજા સુખ ચેનમાં છે, પ્રજા સુખ ચેનમાં છે, એમ તારા રાજમાં તેમ તારા રાજમાં આ પ્રજા આ પ્રજા સુખ ચેનને માણી શકે. સુખ ચેનને માણી શકે. ઓ મારા વીરા, ઓ મારા વીરા, આ જગના રખવૈયા, આ જગના રખવૈયા, જુગ જુગ જીઓ, જુગ જુગ જીઓ, જુગ જુગ જીઓ. ઓ મારા વીરા, ઓ મારા માડીના છાયા, ઓ મારા માડીના છાયા, જગ જગ જીવો, જુગ જુગ જીઓ. જગ જગ જીવો. કુંવર એના એ રંગથી મહાત્યાગી અવતાર જોવા આવો ને, હે જોવા આવો ને, હે જોવા આવો. સાહેબ સાચું કહું, અમારા સંગીતકારો પાસે આ રચનાઓ નથી. મારું તો આવું મજાનું સદભાગ્ય છે કે એક એક રચનાઓના શબ્દ મારી પાસે છે. મારે જરૂર નથી પડતી બુકની, એવી કોઈ કૃપા છે કે બુક ખોલવી ન પડે અંજન શલાકામાં. પણ એટલું કહું કે મને જે વારસો મળ્યો ને નેમી સુધી દાદા તરફથી મળ્યો છે, એનો મને આજે છાતી ઢોકીને આનંદ છે. શબ્દ ક્યાં ક્યાં મળે, અને એટલે જ મેં આજે ભૂલ્યો નથી. બધું નવું ગાવાનું, પણ ગજાનન ભાઈની જે રચના આવે ને એને ભૂલવાની નહીં. કારણ કે એને જે લખ્યું છે અંજન શલાકાના વિશ્વ પિતામાં છે. સાહેબ આ ક્ષણોની અંદર એકવાર એના માટે પણ તાલી વગાડો. મને આજે પણ યાદ છે, એક સેકન્ડ બિલકુલ એક જ મિનિટ. 9 વાગ્યાથી કલ્યાણક ચાલુ થાય અને લગભગ 4 વાગે પતે. એકવાર 9 વાગે કલ્યાણક ચાલુ થયા અને 4 વાગે પરિપૂર્ણ થયા અને ગજાનનભાઈ સ્ટેજની ઉપરથી એના માટે મેં મારા મોઢા પર સૂપ લાવ્યો નથી. સાહેબ આ તમારી રાજ્યાભિષેક થાય અધિકા ઉમંગતી, રાજ્યાભિષેક થાય અધિકા ઉમંગતી, પાછી કુંવર એના એ રંગથી મહાત્યાગી અવતાર જોવા આવો ને, જોવા આવો ને, આવો ચંદ્ર દરબાર જોવા આવો ને, જોવા આવો ને, જોવા આ ચંદ્ર પ્રભુ દરબાર. વસ્ત્ર પહેરાવો. સુગંધી પાણી વૃષભ વાણી તોલે નથી કોઈ વાણી, વૃષભ વાણી તોલે નથી કોઈ વાણી. શાસન નાશન રાજ્યાભિષેક તે કર્યો છે, રાજ તિલક તે કર્યું છે. સૌભાગ્યને અમે વધામણા લઈએ, ઓવારણા લઈએ, વારંવાર વારંવાર વારંવાર. નારાયણમાં તો કે હો વીરસા આણરે અવસરીએ વેગા છે, મેણા મારશે. મેં એવી પણ બેને જોઈ છે હો કે જે પોતાનો ભાઈ આવવાનો હોય, ભાઈની પરિસ્થિતિ ના હોય, પોતાના હાથમાં રહેલી વીંટી ઉતારી દે અથવા લોકરમાં રહેલી વીંટી કાઢે અને ભાઈને ફોન કરીને કહી દે કે તું આવવાનો હોય ને ત્યારે મને કહી દેશે, નીચે વીંટી લટકાવી રાખીશ થેલીમાં કે લઈને મારા ઘરે આવજે. મારા સાસરિયા તને ઠોંટ ના મારી છે ને એના માટે એવા પણ ભાઈ આ દુનિયામાં એવી પણ બહેનો છે. અને આ ક્ષણોમાં બેન છેલ્લું સદભાગ્ય. હવે આના પછી છે ને, આના પછી આ ભગવાનને કોઈ તિલક થવાનું જ નથી. હવે તો સીધું કેવળ જ્ઞાન રૂપી તિલક જેને પ્રાપ્ત થવાનું છે.
એ ભાઈના લલાટે સંસારનું છેલ્લું તિલક આ બેન કરી રહી છે. ગુરુ ભગવાન જે પ્રમાણે બોલાવે બધા સાથે બોલો. ત્રૈલોક લલામ ભૂતાય ત્રૈલોક લલામ ભૂતાય ત્રૈલોક ભૂતેન્દ્રનાથ લક્ષ્મીના દેવીનો લાલ આજ રાજા બને છે. લક્ષ્મીના દેવીનો લાલ આજ રાજા બને છે. હે! રાજા બને છે, મહારાજા બને છે. હે! રાજા બને છે, મહારાજા બને છે. મારો લાડલો વીર. મારા કરતા તું સવાયું રાજ્ય કરજે, ધર્મ અને નીતિના માર્ગે આખા રાજ્યને જોડજે. આજે મહારાજાને એવો અહેસાસ થવો જોઈએ અને એ જ મસ્તક ચરણોમાં પરમાત્માને અર્પણ કરી બસ હવે આ રાજ્યની ધુરા હવે પછી તારે સંભાળવાની છે એવા આશીર્વચન અંતિમ આપી રહ્યા હે બેટા, આજથી ચંદ્રપુરીનો રાજા બને છે. તું ચંદ્રપુરી નગરીનો રાજા બને છે. બેટા, બેટા, આ નગરના આ નગરના બધા પ્રજાજનોની સંભાળ લેજે. બધા જ પ્રજાજનોને સંભાળ રાખજે. બેટા, બેટા, રાજનીતિથી રાજનીતિથી રાજ્ય ચલાવજે રાજ્ય ચલાવજે અને અને તારા રાજ્યમાં તારા રાજ્યમાં બધી પ્રજા સુખ ચેન મહેસૂસ કરે સુખ ચેન મહેસૂસ કરે એવી એવી જવાબદારી તારા માથે સોંપું. જવાબદારી તારા માથે સોંપું છું. હા, અને નૂતન મહારાજાની છડી સોને કી છડી. જય જય નંદા, જય જય ભદ્રા, જય જય નંદા, જય જય ભદ્રા, જય જય નંદા, જય જય ભદ્રા, જય જય વંદા જય જય વંદા જય જય નંદા, જય જય ભદ્રા, જય જય વંદા જય 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 નંદા, જય જય ભદ્રા, જય વંદા જય જય વંદા જય જય નંદા, જય જય ભદ્રા. હે લોકનાથ, હે પ્રવર્તાવો, આ પ્રવર્તાવો. હે ભગવાન, અરે જય જય નંદા, જય જય વંદા, જય જય નંદા, જય જય વંદા જય જય નંદા, જય જય વંદા, જય જય વંદા જય જય વંદા જય જય નંદા, જય જય વંદા, જય જય વંદા જય જય વંદા જય જય નંદા, જય જય વંદા. જય જય વંદા कि लोकांतिक सुरते समय बोले कर जोरी, बोले कर जोरी. अवसर संजम लेने का अब बैर है थोरी, अब बैर है थोरी. सोना पाके सोगठे. અને હવે અહીંયાથી હા, આવતીકાલે સવારે બરોબર 9:30 વાગે દીક્ષાનો વરઘોડો, બપોરે બરોબર 2 કલાકે અહીંયા દીક્ષા કલ્યાણકનો પ્રારંભ થશે. તો બધા સમયસર વધારજો. અહીંયાથી હવે પરમાત્માના માતા પિતા જેને પેરામણી તમારે જે પણ કરવાની બધું બતાવી દો. મારો આધાર છે એક બસ દેવ 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 રસ. પ્રેમ નેમ દેવ દેવ રસ દેવ 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 રસ પ્રેમ નેમ દેવ રસ. મારે લેવો છે તારા મારે દીડો, મારે કરવો છે સંસાર.